જૂનાગઢ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યાનો મામલો પોલીસની સરપ્રાઇઝ ચેકિંગમાં મળી આવ્યા હતા 2 મોબાઈલ ફોન। આ ઘટનામાં મૃતક અમિત ખૂટના ભાઈએ કરી છે અરજી। મનીષ ખૂટે રાજ્ય જેલ વડાને આ અંગે એક અરજી મોકલી છે। મનીષ ખૂટે જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ પણ લગાવ્યા આરોપ। સાથે જેલ અધિક દીપક કુમાર ગોહેલ પર પણ લગાવ્યા ગંભીર આક્ષેપ। જેલમાં મોબાઈલ અને અન્ય સગવડો આપવામાં આવતી હોવાની વાત મનીષ ખૂટે અરજીમાં કરી અને સાથે જેલ અધિક્ષક દીપક કુમાર ગોહેલ વિરુદ્ધ કાર્યવાહી તથા ટ્રાન્સફરની માંગ પણ કરવામાં આવી। અનિરુદ્ધસિંહને સીસીટીવી હેઠળ અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની પણ આ અરજીમાં માંગ કરવામાં આવી છે। જે રીતના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અત્યારે જેલમાં બંધ છે અને સાથે જ તેમનું નામ અમિત ખૂટ આત્મહત્યા કેસ સાથે પણ જોડાયેલું છે અને સાથે જ તે જે જેલમાં છે એ જેલને લઈ હવે અમિત ખૂટના પરિવાર અને તેમના ભાઈ મનીષ ખૂટે રાજ્યના પોલીસ જેલ વડા છે તેમને અને ગૃહ વિભાગને એક અરજી કરી છે। જે રીતના થોડા દિવસો પહેલા સરપ્રાઇઝ ચેકિંગની અંદર જૂનાગઢ જેલમાંથી 2 મોબાઈલ મળી આવ્યા હતા ત્યારે આજ જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા અને જેલના અધિક દીપક કુમાર ગોહેલ સાથે પણ તેમને આક્ષેપો કર્યા છે અને તેમના ટ્રાન્સફરની પણ માંગ કરી છે। તો સાથે અનિરુદ્ધસિંહ જાડેજાની બીજી જેલની અંદર સીસીટીવી કેમેરા હેઠળ તેમને રાખવામાં આવે તેવી પણ અરજીમાં માંગ કરવામાં આવી છે।